નમસ્કાર, હું છું અજય પજમાર. ગુજરાત ગ્રામ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણી સાથે રાણપુર તાલુકા પંચાયત સીટ નંબર 1ના ઉમેદવાર પર્વતભાઈ કોઠારિયા આપણી સાથે જોડાણા છે. તો આપણે આજે પર્વતભાઈ સાથે વાત કરશું. પર્વતભાઈ, આપ રાજકારણમાં કેમ જોડાણો છો? રાજકારણમાં જોડાવાનું મુખ્ય કારણ કે અત્યારે યુવાનો જે બેરોજગાર છે, અત્યારે જે 30 વર્ષથી ભાજપની સરકાર છે તેમાં જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, જે પાયાની સુવિધા ખરેખર ગામડામાં હોવી જોઈએ, જે ગામડામાં નથી, એના માટે રાજકારણમાં અમે આવ્યા છીએ કે કંઈક નવું કરીએ. જો આવશું તો કંઈક નવું કરશું અને લોકોને પાયાની સુવિધા મળે. ખરેખર તો પાયાની સુવિધા જ મહત્વની છે અને ગુજરાતમાં 30 વર્ષની ભાજપની સરકાર છે પણ ગામડામાં હજી કોઈ વિકાસના નામે મીંડું છે, પાયાની સુવિધા છે નહીં. એટલે પાયાની સુવિધાને અનુલક્ષીને અમે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી આપને ટિકિટ મળવાનું કારણ શું? હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એલાન કર્યું હતું કે આખા રાજ્યમાં 50% જેટલી સીટો પર યુવાનોને ટિકિટ આપશે અને આજે યુવાન છું એને અનુલક્ષીને મને ટિકિટ આપવામાં આવી છે અને મારી કામગીરીને અને અનુલક્ષીને મને આજે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે. આપનો મુખ્ય ચૂંટણી એજન્ડા શું છે? મુખ્ય ચૂંટણી એજન્ડા જે પાયાના પ્રશ્નો છે, ખરેખર તાલુકા કક્ષાના જે પાયાના પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે, તે મારી મુખ્ય રજૂઆત એ છે કે પાયાના પ્રશ્નો મુખ્ય ઉકેલ આવે અને પાયાના પ્રશ્નો લોકોને પાયાના પ્રશ્નો સંતોષાય, તે મારી મુખ્ય પ્રશ્ન છે. રાણપુરમાં હાલ મુખ્ય કયા કયા પ્રશ્નો છે જે રાણપુરની પ્રજાને હાલ અત્યારે જે ડિમાન્ડ છે? ચૂંટણી લક્ષી પ્રચારમાં તમે ક્યાંક જતા હશો તો ક્યાંક ને ક્યાંક પ્રજાનો ભાવ જોવા મળતો હશે. હું તાલુકા એક પંચાયત 1 નંબરની સીટમાંથી લડું છું. ત્યાં અમુક જગ્યાએ રોડના પ્રશ્નો છે, અમુક જગ્યાએ ગટરના પ્રશ્નો છે. એ જે પાયાના પ્રશ્નો નજર સમક્ષ આવે છે, જો અમે ચૂંટાઈને આવશું તો સૌથી પહેલાં એ પ્રયત્ન કરશું કે લોકોને પાયાની સુવિધા મળે. લોકોને બીજું કાંઈ નથી જોતું, લોકોને પાયાની સુવિધા જ જોઈએ છે કે ભાઈ સવારે મીઠું પાણી મળે, રોડ સારો મળે, રસ્તો સારો હોય, બસ લોકોને એ જ અપેક્ષા છે. અમે આવશું તો અમે પહેલાં મુખ્ય પ્રાયોરિટી દરેક વિસ્તારમાં રોડ સારા હોય, ગુણવત્તાયુક્ત રોડ હોય. સારા રોડ તો પાસ થશે પણ ગુણવત્તાયુક્ત રોડ બને એવી અમારી પહેલી પ્રાથમિકતા છે. હાલ જોઈએ તો આપણે યુવાનો અત્યારે બહુ બેરોજગાર છે. યુવાનો કામ માટે ક્યાંક ને ક્યાંક બચારા વલખાઓ મારે છે, તો એમની માટે આપની શું સ્ટ્રેટેજી છે? હાલમાં તમે જુઓ છો 30 વર્ષથી ભાજપની સરકાર છે અને શિક્ષિત બેરોજગાર છે, કોલેજ કરેલા લોકો બેરોજગાર છે. જો તાલુકા પંચાયત કોંગ્રેસની બોડી બનશે, જિલ્લા પંચાયત કોંગ્રેસની બોડી બનશે તો અમે યુવાનોને કઈ રીતે રોજગારી આપી શકીએ, તેનો મુખ્ય હેતુ યુવાનો રોજગારી આપવાનો અમારો મુખ્ય હેતુ રહેશે. બરોબર. અને મહિલાઓ, જાણે કે આપણે રાણપુરમાં ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી કંપનીઓ આવેલી છે અને મહિલાઓ ઘરેલું પણ ઘણા બધા કામ કરે છે, તો એમની માટે કોઈ સરકારમાંથી આપણી સરકાર બનશે કદાચ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં બોડી આવશે તો એમની માટે આપની શું પ્રાયોરિટી હશે? સૌ પ્રથમ તો મહિલાઓ માટે એક્ઝામ્પલ તરીકે જે સરકાર તરફથી યોજનાઓ હશે કે કાંઈ લાભ મળતો હશે, કાંઈ પેન્શન યોજના હોય કે મહિલાઓને ઉત્થાન માટે કંઈક જે પણ સરકારી યોજના છે એ ડાયરેક્ટ મહિલા સુધી કઈ રીતે પહોંચે એનો તમામ પ્રયત્ન અમે તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવશે. અને હાલ ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતો સાથે ખેડૂતોના પણ બહાળાપો નીકળે છે કે ખેડૂતો કપાસના લઈને હમણાં તમે જોયું કે બહુ મોટું કડદાકાન હળદર ગામે થયું અને સરકાર સામે ખેડૂતોએ બહુ બળાપો કાઢ્યો છે. તો ખેડૂતોના પ્રશ્ન માટે આપ શું કરશો? ખેડૂતોને એક તો પૂરતા ભાવ મળે તેનો રાણપુર અમે તાલુકા પંચાયત વતી પ્રયાસ કરીશું. બીજી વસ્તુ કે તાલુકામાં હજી ઘણા બધા ગામડામાં પાણીનો પ્રશ્ન છે, ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી નથી મળતું, એ અમારો મુખ્ય હેતુ રહેશે. અને ક્યાંક લાઇટનો તકલીફ હોય છે ખેડૂતોને, જો અને એ અમે પ્રયત્ન કરશું કે આ બે તકલીફ એમને દૂર થાય તો ખેડૂતોને એમનો સારો પાક મળે અને સારી એવી એમને સુવિધા મળે. હાલ આપણે જોઈ રહ્યા છીએ કે બોટાદ જિલ્લા અને તાલુકામાં આ વખતે ત્રિપાંખીય જંગ છે. આમ આદમી પાર્ટી પણ દાવેદારી નોંધાવી છે, કોંગ્રેસમાંથી આપે પણ દાવેદારી નોંધાવી છે અને જિલ્લા પંચાયતમાં ત્રિપાંખીય જંગને લઈને આપનો વિરોધ પક્ષે થોડોક વધારે મજબૂત આ વખતે હોય, ત્રિપાંખીય જંગ છે, તો તેમાં આપનું શું જોવાનું છે? હું પહેલી વાત તો વિરોધ પક્ષ ગણતો જ નથી. હું 4.5 વર્ષથી ગ્રામ પંચાયતનો સદસ્ય છું અને વિરોધ પક્ષો માનતો જ નથી. 4.5 વર્ષમાં તમે વોર્ડ નંબર 5માં એક આંટો મારજો અને બધા લોકોની રજૂઆત સાંભળજો મેં શું કામગીરી કરી છે અને એ કામગીરીને અનુલક્ષીને હું પબ્લિક સમક્ષ જાઉં છું કે મેં જે કામગીરી કરી છે, મેં જે રોલ મોડેલ વોર્ડ નંબર 5 બનાવ્યો છે એ હું તાલુકા પંચાયત સીટ નંબર 1 બનાવીશ. એને અનુલક્ષીને મને તમે વોટ આપજો. તમે દાખલા તરીકે કોલેજનો પ્રશ્ન હોય ત્યારે પણ અમે યુવાનો કોલેજના પ્રશ્ન માટે પણ અમે વિરોધ પ્રદર્શન નોંધાવીએ છીએ.
એટલે અમે ભાઈ વિરોધ શું કહેવાય, અમે લોકોને કામ કઈ રીતે સરળતાથી થાય એવો અમે પ્રયત્ન કરીશું. કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસની સ્ટ્રેટેજી આપ જન જન સુધી કઈ રીતે પહોંચાડશો? કોંગ્રેસની વિચારધારા એ છે કે સામાન્ય માણસને શાંતિથી લોક સુખાકારીની સુવિધા મળી રહે એ અમે, અને પાયાના પ્રશ્ન છે એ જલ્દી ઉકેલ આવે એ અમારી સ્ટ્રેટેજી રહેશે. અને કોઈ વિરોધ પક્ષ અમાર નથી. અમે ખેલદિલીથી ચૂંટણી લડીશું અને કામના આધારે ચૂંટણી લડીશું કે અમારું કામ જોઈને લોકો અમને મત આપશે. હાલમાં કોઈ એવા ભ્રષ્ટાચારો થયા હોય આપના ધ્યાને કોઈ હોય, અથવા કે રોડ રસ્તામાં ક્યાંય પણ ક્યાંક ચચાશ રહી ગઈ હોય, તો આપની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનશે તો એ ભ્રષ્ટાચાર સામે આપનું કેવું વલણ રહેશે? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જો કોંગ્રેસની સરકાર આવશે અને બનશે તો જ્યાં કંઈ પણ મોડી કામગીરી થઈ છે એ તમામ લોકોનો પર્દાફાશ કરવા આવશે અને એક પણ લોકોને બક્ષવામાં નહીં આવે તેની હું તમને ખાતરી આપું છું. ખૂબ ખૂબ આભાર પર્વતભાઈ, આપણી સાથે જોડાણા અને તેમના જે આપણી સાથે અભિપ્રાય બધો શેર કર્યો છે. લોકોને સારી એવી અપેક્ષા મળશે તેમનાથી. અને ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝ વતી લોકોને અમારો એક જ મેસેજ છે કે વધુમાં વધુ મતદાન કરો અને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરો. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.